બગડાણા ગુરુ પૂનમ નિમિત્તે અત્યારે લાખોની પબ્લિક અત્યારે જો અત્યારે રાત્રિના દર્શન છે બગડાણા તો લાખોની પબ્લિક છે અત્યારે અને અત્યારે એટલું બધું ટ્રાફિક છે ને તો જો અત્યારે ને બાપા સીતારામ આ જગ્યાએ દર્શન આપે છે અને ભાગશાળી હોય એ લોકોને દર્શન થાય છે અહીં બાપા સીતારામના તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો ને અહીંયા જો બાપા સીતારામના દર્શન થાય છે અને કોને દર્શન થયા છે કોમેન્ટ કરી નાખજો બધા તો જો આ વર્ડની છે અહીંયા વર્ડની અંદર એમ કહેવામાં આવે છે કે બાપા સીતારામના દર્શન થાય છે અહીંયા ત્યાં છે અત્યારે બાપા સીતારામનું અત્યારે ભવ્યમાં ભવ્ય ડેકોરેશન અત્યારે જો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને હવે મુખ્ય મંદિરે આપણે જવાનું છે અત્યારે આપણે અહીંયા ગેટ સુધી આવ્યા છીએ આગળ આપણે તમને લોકોને અંદર દર્શન કરાવીશ ને સામે છે એ મેન મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખતા જજો આ છે રાત્રિના સ્વદેશના દર્શન અત્યારે બાપા સીતારામના ને હવે જાય છે દર્શન કરવા માટે બાપાના તો અત્યારે રાત્રિના દિવસે અત્યારે જો કેટલું બધું લાખોનું પબ્લિક છે અહીંયા ને બહારનો નજારો તમને લોકોને હું બતાવીશ ને અત્યારે જો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો અને દર્શન કરી લેજો અત્યારનો અંદરનું ડેકોરેશન છે બધું ને અહીંયા પણ દર્શન કરવાનો વારો નથી આવતો અત્યારે એટલું ભીડ છે અત્યારે નદી તો શરૂ છે અત્યારે ડેકોરેશન બધું ને આ ઉપરનો નજારો છે શ્રીરામના દર્શન કરી લેજો બધા તો આ ઉપર છે અને ઉપરથી નજારો જો આવો કંઈક લાગે છે આપણે ઉપર આવી ગયા છીએ ને આ બહારનો નજારો બધો જોવો અત્યારે તો આપણે જવાનું છે બધી અલગ અલગ જગ્યાએ તો કન્ટિન્યુ બન્યા રહેજો બધા ને વિડીયોમાં બન્યા રહેજો બધા તો જો અત્યારે બધી પબ્લિક અત્યારે આવે છે અને અત્યારે ભોજનાલય શરૂ થઈ ગયું છે ને અહીંયા સત્સંગ શરૂ છે અહીંયા તો બાપા સીતારામના સત્સંગ શરૂ છે અહીંયા તો બધા સત્સંગની અંદર જોડાઈ રહેજો ને કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં તમને ભવ્ય રસોડું ને અહીંયા લાખોનું પબ્લિક અત્યારે પગપાળા યાત્રા કરે છે તો એ પણ તમને લોકોને હું બતાવીશ અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન છે અહીંયા ને કાલે તમને લોકોને અહીંયા ગુરુ પૂનમ નિમિત્તે અહીંયા ભવ્ય લોક ડાયરો ને એવું બધું ઘણું ખરું બધું અહીંયા હોય છે એવું બધું આયોજન તમને લોકોને બતાવીશ તો સંપૂર્ણ વિડીયોની અંદર બન્યા રહેજો ને આવા જઈએ છીએ આપણે બાપા સીતારામના અહીંયા નીચે મંદિર આવેલું છે અહીંયા દર્શન કરવા માટે ને પછી તમને લોકોને હું લઈ જઈશ વર્ડની અંદર દેખાતા સાક્ષાત બાપા સીતારામ તો આ છે બાપા સીતારામ અહીંયા વર્ડની અંદર દેખાય છે તો ઘણા લોકોને અહીંયા ભાગશાળી હોય એ લોકોને દેખાય એવું કહેવામાં આવે છે તો જો અહીંયા બાપા સીતારામના દર્શન કરી લેજો તો જો અહીં સામે કાંઠે બે તીર મારેલા છે ને અહીંયા બાપા સીતારામ ધ્યાનથી તમે લોકો ધ્યાન દો ને તો તમને દેખાય તે અવશ્ય એમ કહેવામાં આવે છે તો ધ્યાનથી દિલથી તમે લોકો દર્શન કરો ને તો તમને દેખાય તે તો કોને દેખાણા એ કોમેન્ટ કરી નાખજો બધા ને કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખતા રહેજો તો હવે તમને બહારનો નજારો અને સમાધિ મંદિરને સંપૂર્ણ હમણાં માહિતી તમને લોકોને હું આપીશ તો આ છે સમાધિ મંદિર બાપાનું તો અહીંયા પણ ડેકોરેશન ચાલુ છે અત્યારે હજી ને અત્યારે વાગ્યા છે 9 કેમ કે આપણે વહેલા આવી ગયા છીએ કેમ કે ટ્રાફિક એટલું બધું થાય છે ને અહીંયા બગડાણા તો આપણે થોડાક વહેલા આવી ગયા છીએ ને અહીંયા એટલું બધું ટ્રાફિક થઈ જાય ને હમણાં તમને હું કાં તો પાર્ટ 2ની અંદર કાં તો આ વિડીયોની અંદર તમને લોકોને હું બતાવીશ કે કેટલું બધું ટ્રાફિક છે રસ્તા પર એમ તો અહીંયા ઘણા ખરા બહારના સેવા જે કરતા હોય એ લોકો ભાઈઓ અહીંયા મહુવાના અને અલગ અલગ જગ્યાના સેવાઓ કરતા હોય છે જે પગપાળા યાત્રા કરતા હોય એ લોકોને અન્ન પૂરું પાડે એવી સેવાઓ બધી કરતા હોય કોઈક પાણીની સેવા કરતા હોય ને કોઈક અલગ અલગ વસ્તુઓની બધી ઘણી ખરી સેવાઓ કરતા હોય છે યાત્રાળુઓ ચાલીને આવતા હોય એ લોકોને બધી અલગ અલગ વસ્તુઓ આપે છે ને એવી ઘણી બધી સેવાઓ કરે છે તો તમને પાર્ટ 2ની અંદર કાં તો આ વ્લોગની અંદર તમને હું બતાવીશ તો સંપૂર્ણ માહિતી રસોડાની એવી બધી આપણે અલગ અલગ પાર્ટ કરીશું કેમ કે એક વ્લોગની અંદર સંપૂર્ણ માહિતી તો ન જ મળે કેમ કે એટલો બધો વ્લોગ બહુ મોટો થઈ જશે તો એટલા માટે તમને પાર્ટ વાઇઝ અલગ અલગ તમને માહિતી મળતી રહેશે તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો કેમ કે આજે આપણે કાલે સવારે પણ ગુરુ પૂનમ છે તો આપણે સવારે પણ અહીંયા રહેવાનું જ છે તો સબસ્ક્રાઈબ કરતા હતો અહીંયા શું આયોજન છે એ તમને સંપૂર્ણ માહિતી આપીશ ને આ છે બહારનો નજારો બધો તો બજારે અત્યારે જો રાતના 9 વાગ્યા છે ને કેમ કે અત્યારે એટલું બધું ટ્રાફિક ન હોય અહીંયા ને 9 વાગ્યા તો કેમ કે બધું આવતું હોય પગપાળા યાત્રા બધું માણસો તો અત્યારે બધું બહારથી હાલીને આવે છે અત્યારે તો અહીંયા પહોંચતા અહીંયા 12 વાગે ને એટલે તમે ફૂલ ટ્રાફિક થઈ જાય છે કેમ કે બહારથી જ બધું ગામડીઓનું બધું માણસ પગપાળા યાત્રા કરતું હોય છે બધું તો એ બધું બહારથી આવવાનું હોય છે ને આ પહેલાં ઓલરેડી બધા આવી ગયેલા છે તમને લોકોનું પાર્કિંગ બતાવીશ હમણાં કે જે બહારથી લોકો આવેલા હોય ને
જે વસ્તુ વાહન લઈને એ તમને પાર્કિંગ બતાવીશ હમણાં. જો આ છે વિશાળ પાર્કિંગ. અહીંયા બધા પહેલેથી ઓલરેડી આ બધા આવી ગયેલા છે. તો રાતના 12 વાગ્યા પછીનું પાર્કિંગ તમને બતાવીશ ને તો તમને એમ થઈ જાય કે આવો નજારો તમે ક્યારેય નહીં જોયો એમ. તો એવો બધો નજારો થવાનો છે. કેમ કે અમે લોકો આવતા હતા ને તો એટલી બધી ટ્રાફિક હતી ને, ખાલી 9 વાગ્યા ત્યાં. કેમ કે એ તો ગામડીઓનું બધી ગામની અંદરથી બધું માણસ હોય ને આવવાનું બાકી હોય છે એટલા માટે. તો કન્ટિન્યુ બિના રહેજો, તમને હમણાં બહારનો નજારો બધો બતાવીશ. હવે આપણે જવાનું છે દર્શન કરીને હવે બહાર. કેમ કે રસ્તા પર જે અન્નક્ષેત્ર બધા ચાલુ છે એ બધું આપણે જવાનું છે હવે. કેમ કે આપણે વહેલા અહીંયા દર્શન કરવા બાપા સીતારામના આવી ગયા. કેમ કે પછી તો આપણને દર્શન ન હોય થાય. કેમ કે એટલું બધું પબ્લિક થઈ જાય ને તો વારામાં ઊભું રહેવું પડે ને બ્લોક પણ ન સરખો બને એમ. તો પહેલાં આપણે અગાઉથી આવી ગયા છીએ. કેમ કે આપણે આવ્યા હતા 6 વાગ્યાના. તો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો કન્ટિન્યુ. ને હવે તમને બહારનો નજારો જે અન્નક્ષેત્ર બધા છે એ પાર્ટ ટુની અંદર તમને હું બતાવીશ. ને બધા સબસ્ક્રાઈબ કરતા જાઓ થોડો ઘણો. જો આની અંદર આ બધા અન્નક્ષેત્ર છે તો સબસ્ક્રાઈબ કરતા જાઓ પાર્ટ 2 જોવા માટે. તો ચાલો હવે. તો આ છે રોઈશા અને નાના કુરકડા વચ્ચેનો રસ્તો. તો અહીંયા ઘણા બધા અન્નક્ષેત્ર છે, 10 થી 15 અન્નક્ષેત્ર શરૂ છે અત્યારે. તો તમને લોકોને હું અહીંયા થોડી ઘણી ગીટ આપી દઉં છું કે આપણે પાર્ટ 2ની અંદર તમને ઘણા ખરા અન્નક્ષેત્ર તમને લોકોને હું બતાવીશ કે અહીંયા કેટલા બધા સેવા ભાવિકો જે મહુવાના અલગ અલગ જગ્યાએના બધા ટ્રસ્ટી બધા જે મંડળો હોય છે એ લોકો બધા સેવા કરે છે અહીંયા. જે બધું અલગ અલગ વસ્તુઓ બધી કોઈક જગ્યાએ ભજીયા, કોઈક જગ્યાએ શીપ ને અલગ અલગ વસ્તુઓ જે પ્રસાદ રૂપે બાપા સીતારામના એવું બધી વસ્તુઓ આપે છે અહીંયા. ત્યાં બધા પગપાળા કે બાઇક લઈને કે બધા આવતા હોય લોકો ગામડિયાના. તો પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો બધા.